માર્કેટ એક્શનની આપણે વાત કરી લઈએ તો 4 દિવસની બજારની તેજીને આજે બ્રેક લાગતી જોવા મળી છે અને આજે બજાર દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે। શરૂઆત કરીશું સેન્સેક્સથી। સેન્સેક્સની વાત કરીએ તો 0.13% એટલે કે 104 પોઈન્ટની આસપાસનું દબાણ સેન્સેક્સમાં જોવા મળ્યું। 78,180 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થયું છે। નિફ્ટીની જો વાત કરી લઈએ તો 0.13%નું દબાણ આપણને જોવા મળ્યું। 24,398 પર આપણે નિફ્ટીનું ક્લોઝિંગ જોઈ શકીએ છીએ। એટલે ઉપલા સ્તરોથી નીચે આવીને નિફ્ટીમાં ક્લોઝિંગ અને 24,400ના મહત્વના સ્તરોની બિલકુલ આસપાસ, પરંતુ આ સ્તરોની નીચે નિફ્ટી આજે ક્લોઝ થતો આપણને જોવા મળ્યો છે। મિડ કેપની વાત કરીએ તો મિડ કેપમાં પણ 0.30%નું દબાણ બન્યું છે અને 62,285 ઉપર મિડ કેપનું ક્લોઝિંગ પણ થતું આપણે જોઈ શકીએ છીએ। વાત કરી લઈએ સ્મોલ કેપની, ત્યાં પણ આપણને દબાણ સાથેનું જ ક્લોઝિંગ જે છે એ અહીંયા આગળથી જોવા મળ્યું છે અને સ્મોલ કેપની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો લગભગ 0.5%ની આસપાસના દબાણ સાથે 19,213 ઉપર સ્મોલ કેપ આપણને બંધ થતો જોવા મળ્યો છે। બેંક નિફ્ટી પણ લાલ નિશાનમાં જ બંધ થયો છે। 0.16%નું દબાણ અહીંયા આગળથી રહ્યું છે અને બેંક નિફ્ટીની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ તો 58,200નું ક્લોઝિંગ બેંક નિફ્ટીએ દર્શાવ્યું છે। એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે એ નેગેટિવ રહ્યો છે, 1:1.92 એટલે લગભગ 1:2 જેવો આપણે એડવાન્સ ડિક્લાઇન રેશિયો કહી શકીએ। પ્રિસાઇઝલી વાત કરીએ તો 1,057 શેર મજબૂતી સાથે બંધ થયા છે અને એની સામે 2,025 શેર લાલ નિશાનમાં દબાણ સાથે બંધ થયા છે। આવી જઈએ હવે સ્ટોક પર। આજના નિફ્ટી 50ના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર કયા રહ્યા છે એની જો આપણે વાત કરી લઈએ, ટ્રેન્ટ આજનો ટોપ લૂઝર કાઉન્ટર રહ્યો છે। 12.44%નું દબાણ અહીંયા આગળથી આપણને આવતું જોવા મળ્યું છે, તો ટ્રેન્ટમાં ભારે દબાણ સાથેનું ક્લોઝિંગ આજે આપણે જોયું છે। અદાણી એન્ટરપ્રાઇઝ 3.10%નું દબાણ અહીંયા આગળથી જોવા મળ્યું છે અને અદાણી પોર્ટ્સમાં 1.64%નું દબાણ સાથેનું ક્લોઝિંગ આપણે જોયું છે। આ ઉપરાંત જો આપણે વાત કરી લઈએ BEL, સિપ્લા અને ટાટા મોટર્સ PV, આ તમામ સ્ટોક પણ એવા રહ્યા છે કે જ્યાં 1.25% દબાણ સાથેના ક્લોઝિંગ આપણને આજે જોવા મળ્યા છે। હવે જે આજના ટોપ ગેનર કાઉન્ટર્સ છે એને પણ જોઈ લઈશું। નિફ્ટી 50ના ટોપ ગેનર્સ કાઉન્ટરની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ, એચસીએલ ટેક આજનો મજબૂતી સાથે બંધ થતું કાઉન્ટર રહ્યું છે અને જ્યાં આપણે જોઈએ તો 3% મજબૂતી આવતી આપણને જોવા મળી છે। ટેક મહિન્દ્રા પણ 2.92% જેટલો મજબૂત અને ઇન્ફોસિસ 2.84% જેટલો મજબૂત થતો આપણને જોવા મળ્યો છે। આ ઉપરાંત ટાઇટન, SBI લાઈફ અને ઇટરનલ, આ તમામ કાઉન્ટર પણ આપણને મજબૂતી સાથે બંધ થતા જોવા મળ્યા છે। તો આપણે નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટરની આગળથી વાત કરી લીધી છે। થોડી સેક્ટર સ્પેસિફિક વાત કરી લઈએ। આજે મજબૂતી તરફ IT સેક્ટર રહ્યું છે અને જે આપણે જોયું જે નિફ્ટીના ટોપ ગેનર્સ કાઉન્ટર છે ત્યાં અહીંયા આગળથી આપણે જે રીતે જોઈ રહ્યા છે કે IT સેક્ટરના કાઉન્ટર્સ જે છે આપણને મજબૂતી સાથે બંધ થતા જોવા મળ્યા છે અને IT સ્ટોક્સની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ તો એચસીએલ ટેક 3.16% જેટલો મજબૂત, ઇન્ફોસિસ 2.85% જેટલી મજબૂતી સાથે બંધ થયો છે। આ ઉપરાંત જો આપણે પર્સિસ્ટન્ટ સિસ્ટમ જેવા મિડકેપના કાઉન્ટર જોઈ લઈએ ત્યાં પણ 3.67% જેવી મજબૂતી આવતી જોવા મળી છે। અન્ય પણ ઘણા બધા કાઉન્ટર મજબૂતી સાથે બંધ થયા છે। IT સેક્ટરની જો આપણે વાત કરીએ, માત્ર એક વિપ્રોનું કાઉન્ટર એવું રહ્યું કે જે લાલ નિશાનની અંદર આપણને બંધ થતું જોવા મળ્યું છે। વિપ્રોની જો વાત કરીએ તો 0.76%નું દબાણ અહીંયા આગળથી બન્યું છે અને અહીંયા આગળ આપણે જે ક્લોઝિંગ એકમાત્ર IT સેક્ટરનું કાઉન્ટર કે જે લાલ નિશાનમાં બંધ થયું છે। તો આ આપણે ખાસ કરીને વાત કરી કે જે અહીંયાથી આજે મજબૂતી તરફનું એકમાત્ર સેક્ટર રહ્યું છે। આવતીકાલના બજાર અંગેની આપણે વધારે ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયેલા છે LKP સિક્યોરિટીઝના વત્સલ ભુવા। વત્સલજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। અને આજે આપણે જે રીતે જોયું, માર્કેટ ઉપલા સ્તરેથી નીચે આવ્યું અને નિફ્ટીની વાત કરીએ તો 24,400ના મહત્વના સ્તરની આસપાસ પણ એનું થોડું નીચે 24,398ની પાસેનું ક્લોઝિંગ આવ્યું છે। તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો હવે આગળ નિફ્ટીની ચાલ કઈ રીતે રહી શકે? નિફ્ટી ઉપર આપ કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? જી, ફર્સ્ટ ઓફ ઓલ ગુડ ઇવનિંગ જર્નાજી। તો વાત કરીએ નિફ્ટી ઇન્ડેક્સની, તો નિફ્ટી ઇન્ડેક્સમાં જે ઓવરઓલ જે અંડરટોન છે એ તો આપણને બુલિશ જ દેખાય છે। નિફ્ટીએ પાછલા સેશન્સમાં એની જે ક્રુશિયલ 100 DMA રિક્લેમ કરી છે, એટલે ઓવરઓલ અંડરટોન તો બુલિશ દેખાઈ રહ્યો છે। પણ મને લાગે છે 1 થી 2 સેશન આપણને થોડું એક કોન્સોલિડેશન જોવા મળી શકે એમ છે।
પણ હાવેવર અંડરટોન બુલિશ છે તો બાય એટ સપોર્ટ એન્ડ બુક પ્રોફિટ એટ રેઝિસ્ટન્સ આ એક સ્ટ્રેટેજી રાખવી જોઈએ. લેવલ વાઇઝ વાત કરીએ તો 24,200 નો એક સારો એવો સપોર્ટ છે. પોઝિશનલ સપોર્ટ છે 24,000 નો. ઉપર રેઝિસ્ટન્સની વાત કરીએ તો 24,500. 24,500 એક રેઝિસ્ટન્સ છે, પણ એક્સપેક્ટેશન છે કે આ રેઝિસ્ટન્સને પાર કરીને નિફ્ટી 200 ડીએમએ રિક્લેમ કરશે અને આપણને 24,800 સુધીના લેવલ જોવા મળી શકે એમ છે. તો ઓવરઓલ બુલિશ વ્યૂ પોઈન્ટ બની રહ્યો છે. 24,350, 24,400 આ એક બાઇંગ ઝોન છે જ્યાં જે નિફ્ટી એક ક્લોઝિંગ આપ્યું છે. 24,200 નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 23,650 ના એક ટાર્ગેટ એક્સપેક્ટેડ છે નિફ્ટી ઇન્ડેક્સ. ઓકે, એક વખત ટાર્ગેટ ફરીથી આપને રિપીટ કરવાની વિનંતી કરીશ. 24,650ના ટાર્ગેટ. ઓકે ઓકે, તો અહીંયા આગળથી જે સલાહ બની રહી છે કે અત્યારનું જે ક્લોઝિંગ છે એની આસપાસના સ્તર એટલે એક્ઝેક્ટલી 24,350, 24,400ની આસપાસના જો તમને સ્તર અહીંયા આગળથી મળે છે તો તમે અહીંયા આગળથી બાય કરીને ચાલો. 24,200નો સ્ટોપ લોસ તમારે ખાસ ધ્યાને રાખવાનો રહેશે અને 24,650ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલવાની સલાહ નિફ્ટી ઉપર વત્સલજીની બની રહી છે. વત્સલજી, તો નિફ્ટીની તો આપણે અહીંયા આગળથી વાત કરીને સ્ટ્રેટર્જીની જો આપણે વાત કરીએ તો બાય સપોર્ટ અને બુક પ્રોફિટ એટ રેસિસ્ટન્સની તમે વાત કરી છે. બેંક નિફ્ટીમાં શું કરવું જોઈએ? બેંક નિફ્ટીમાં પણ આપણે જે રીતે જોયું 0.16% દબાણ આજે બન્યું છે, તો બેંક નિફ્ટી માટે આપની સલાહ કઈ રીતે બનશે? જી જનરલી બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં ઓલરેડી એક બુલિશ ફોર્મેશન પેટર્ન છે, વેજ પેટર્ન, એનું આપણને બ્રેકઆઉટ જોવા મળી ગયું છે. બેંક નિફ્ટી એક ક્રુશિયલ 200 ડીએમએ ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. હાલાકી ઉપલા લેવલ પર આપણને થોડું એક કોન્સોલિડેશન જોવા મળી રહ્યું છે બિટવીન ધ રેન્જ ઓફ 57,500 એન્ડ 58,500. પણ આપણને એક ડેવલપમેન્ટ જોવા એ મળ્યું છે કે એક આપણને બોલિંજર બેન્ડમાં એક સ્ક્વીઝ દેખાઈ રહ્યું છે, જે ઇન્ડિકેટ કરે છે કે આવનારા એક સેશન 2 થી 3 સેશન પછી આપણને એક સારું એવું બ્રેકઆઉટ મળી શકે એમ છે. તો ઓવરઓલ જે સપોર્ટ છે એ 57,500 નો, 57,800 નો એક સપોર્ટ છે. રેઝિસ્ટન્સની વાત કરીએ તો 58,500 અને 58,800 નો એક રેઝિસ્ટન્સ છે. પણ ઓવરઓલ બેંક નિફ્ટીમાં વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે, એટલે બાય નિયર સપોર્ટની સલાહ રહેશે. તો 57,800, 58,000 ના લેવલ્સ અગર મળે છે તો એક વિથ ફેવરેબલ રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો 58,800ના ટાર્ગેટ માટે બાય કરી શકાય એમ છે. નીચે એક જે સ્ટોપ લોસ રાખવાનો છે એ છે 57,700 નો. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ ખરીદી કરીને ચાલવાની વત્સલજીની સલાહ અહીંયા આગળથી બની રહી છે. તો અહીંયા આગળથી જે બાઇંગ કરવાના લેવલ્સ છે તમારે ખાસ ધ્યાને રાખવાના રહેશે. 57,800ની આસપાસથી તમે બાઇંગ કરીને ચાલો અને ટાર્ગેટ જે છે 58,800ના બની શકે છે. સ્ટોપ લોસ 57,700નો રાખવાનો રહેશે. તો અહીંયા આગળથી ખરીદી કરીને ચાલવાની જ બેંક નિફ્ટી માટે પણ વત્સલજીની સલાહ બની રહી છે. તો વત્સલજીની સલાહ આપણે નિફ્ટી બેંક નિફ્ટી ઉપર લઈ લીધી છે. હવે નિફ્ટી ઉપર અન્ય નિષ્ણાતો કઈ રીતે સલાહ આપી રહ્યા છે એની પર નજર કરી લઈશું. શરૂઆત કરીએ આનંદ રાઠી શેર્સના જીગર પટેલની સલાહથી. જીગરજીએ નિફ્ટી ફ્યુચરને વેચીને ચાલવાની સલાહ આપી છે. 24,550, 24,450ની વચ્ચેથી નિફ્ટી ફ્યુચરને વેચીને ચાલવાની સલાહ. સ્ટોપ લોસ 24,650નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ જીગરજી જોઈ રહ્યા છે 24,200નો. ત્યારે જ હવે આપણે નજર કરી લઈએ લેટિન મનહરલાલ ગ્રુપના રૂપેશ સોલંકીની સ્ટ્રેટેજી પર. એમણે નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલવાની સલાહ આપી છે 24,320ની આસપાસ. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,450 અને ત્યારબાદ 24,600નો. સ્ટોપ લોસ 24,200નો રાખવાની સલાહ રૂપેશ સોલંકી તરફથી મળતી જોવા મળી રહી છે. તો આ તમામ નિષ્ણાતોની સ્ટ્રેટેજી આપણે ખાસ કરીને નિફ્ટી ઉપર જોઈ છે. થોડો મિક્સ વ્યૂ અહીંયા આગળથી નિષ્ણાતો તરફથી બનતો જોવા મળી રહ્યો છે. ત્યારે જ હવે નિફ્ટી બેંક નિફ્ટીની વાત કરી લીધી છે. સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરીશું વત્સલજી સાથે. તો વત્સલજી, ટ્રેન્ડથી શરૂઆત કરીએ. બહુ જ મોટો ઘટાડો આ સ્ટોકની અંદર આપણને આજે આવતો જોવા મળ્યો છે. લગભગ 12.44%ના ઘટાડા સાથે ટ્રેન્ડનું કાઉન્ટર આપણને બંધ થતું જોવા મળ્યું છે. આના ચાર્ટ તમને કેવા લાગે છે અને હવે આટલા ઘટાડા બાદ આ કાઉન્ટર પર આપની સલાહ કઈ રીતે બનશે? જી જનરલી ટ્રેન્ડની વાત કરીએ તો ટ્રેન્ડમાં આપણને આજે એક મોટું કોન્સોલિડેશન, અપવર્ડ જે કોન્સોલિડેશન હતું એનું એક બ્રેકડાઉન જોવા મળ્યું છે. એમ કહીએ કે ચાર્ટ આખા ફ્લિપ થઈ ગયા છે તો કંઈ ખોટું નહીં રહે, કારણ કે સ્ટોક જે સ્ટ્રોંગલી સસ્ટેન કરતો હતો પોતાની 20 ડીએમએ ની ઉપર
સ્ટોકે આજે 20 ડીએમએ બ્રેક કરી છે. ચાર્ટમાં એક અપવર્ડ કોન્સોલિડેશન પેટર્નનું એક આપણને એક બ્રેકડાઉન જોવા મળ્યું છે અને સ્ટોકે 50 ડીએમએ પાસે ક્લોઝિંગ આપ્યું છે. તો ઓવરઓલ કાલનું જે સેશન રહેશે એ કાફી ક્રુશિયલ રહેશે કોઈ ફોલોઅપ મૂવ ઓલું કરવા માટે. જો આપણને ફોલોઅપ મૂવમાં આપણને 2 થી 4% મૂવમેન્ટ કાલે નથી મળતી તો પછી મારા ખ્યાલથી આમાં એક કોશિયસ વ્યૂ પોઈન્ટ રાખવો જોઈએ. જો કોઈ પોઝિશન હોલ્ડ કરતું હોય તો 2880 નો એક જો સ્ટોપ લોસ રાખવો જોઈએ. 2880 ની નીચે જો ક્લોઝિંગ આપે છે તો પછી મારા ખ્યાલથી આમાં એકવાર જે લોંગ પોઝિશન હોલ્ડ કરતું હોય એને એકવાર પોઝિશન એક્ઝિટ કરવી જોઈએ. અને કોઈ પણ નવી શોર્ટ પોઝિશન બનાવવા માટે સ્ટોક 2800 ના લેવલની નીચે ક્લોઝિંગ આપે છે ત્યારે નવું આમાં સેલ ઓન રાઇઝ સ્ટ્રેટેજી અપનાવીને ચાલી શકાય એમ છે. તો ફિલહાલ એક જ વ્યૂ પોઈન્ટ રહેશે કે ફોલોઅપ મૂવની રાહ જુઓ. જે કોઈ લોંગ પોઝિશન હોલ્ડ કરી રહ્યું છે અને કોઈની પોઝિશન જો આમાં સલવાણી છે તો 2880 નો એક સ્ટોપ લોસ છે. 2880 જો બ્રેક કરે છે ક્લોઝિંગ બેસિસ પર તો એક્ઝિટ લો. અને જે કોઈને જો ફ્રેશ મંદી રમવી હોય તો 2800 ના લેવલ તૂટે પછી મને લાગે છે કે સ્ટોકમાં એક કમ્પ્લીટ રિવર્સલ આવી શકે છે અને સેલ ઓન રાઇઝનો અપ્રોચ રાખી શકાય એમ છે. ઓકે, તો ટ્રેન્ડ ઉપર જે ખાસ સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે કે જો તમારી પોઝિશન છે તો 2880ના સ્ટોપ લોસનું ધ્યાન રાખો. એનાથી નીચે જાય તો તમારે એક્ઝિટ કરવાનું રહેશે અને મંદી તરફનો વ્યૂ લેવો હોય તો 2800ના લેવલનું ધ્યાન રાખીને ચાલો. તો આ તો આપણે ટ્રેન્ડ ઉપર એક ખાસ કરીને સલાહ લીધી છે. અદાણીના કાઉન્ટર્સ, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ, આ બંને કાઉન્ટર નિફ્ટી 50ના જે દબાણ તરફ બંધ થયા છે, વત્સલજી અહીંયા આપની સલાહ કઈ રીતે રહેશે? સૌથી પહેલા આપણે વાત કરીએ અદાણી એન્ટરપ્રાઇઝની વાત કરીએ તો અદાણી એન્ટરપ્રાઇઝમાં આપણને એક પ્રોફિટ બુકિંગના સેશન્સ કાલે અને આજે જોવા મળી રહ્યા છે. પણ હાલાકી સ્ટોક પોતાની 20 ડીએમએ ની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. પણ એક સેજ એક નેગેટિવ સેટઅપ બને છે જ્યાં આપણને આરએસઆઈ નો ફ્રન્ટ પર આપણને એક નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યું છે. તો જો કોઈ પોઝિશન હોલ્ડ કરી રહ્યું છે તો પોઝિશનને કમ્ફર્ટેબલી હોલ્ડ કરી શકે છે. વિથ અદાણી એન્ટરપ્રાઇઝની વાત કરીએ તો 30,030 ના એક સ્ટોપ લોસ જ્યાં સ્ટોકનું એક ટ્રેન્ડ લાઇન સપોર્ટ છે અને 20 ડીએમએ નું પણ કન્ફ્લુઅન્સ છે. તો એક લેવલને ધ્યાનમાં રાખીને કોઈ પોઝિશન હોલ્ડ કરી શકે એમ છે. વાત કરી લઈએ અદાણી પોર્ટની તો અદાણી પોર્ટમાં સ્ટોકે 20 ડીએમએ ની નીચે ક્લોઝિંગ આપ્યું છે પણ જે બ્રેકઆઉટ લેવલ છે એની ઉપર ક્લોઝિંગ આપ્યું છે. તો સ્ટોક અદાણી પોર્ટને પણ 1800 ના એક સ્ટોપ લોસ સાથે પોઝિશન હોલ્ડ કરી શકે એમ છે. પણ મને લાગે છે અહીંથી જો બાઉન્સ બેક આવે તો જે સ્વિંગ હાઈ છે 1890 નો ત્યાં સુધી સ્ટોક જઈ શકે એમ છે. ઓકે, તો અહીંયા આગળથી અદાણી એન્ટરપ્રાઇઝ માટે 3030ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને હોલ્ડ કરીને ચાલી શકો છો અને અદાણી પોર્ટની વાત કરીએ તો 1800ના સ્ટોપ લોસને તમે ધ્યાને રાખીને ચાલો. તો આ અહીંયા આગળથી ખાસ સલાહ તમારે માટે બનતી જોવા મળી રહી છે. આજે ખાસ સમાચારોના પગલે અમુક સ્ટોકમાં મોટી મૂવમેન્ટ જોવા મળી. ઇન્ફો એજની વાત કરી લઈશું. ખાસ કરીને આપણે તો અહીંયા આગળથી આપણે જે રીતે જોઈએ આ સ્ટોકમાં એક સારી તેજી જોવા મળી છે. 13% ઉછળીને આ સ્ટોક મજબૂતી સાથે આપણને બંધ થતો જોવા મળે છે. 13.13%ની મજબૂતી. ઇન્ફો એજના ચાર્ટ વત્સલજી આપને કેવા લાગે છે અને અહીંયા તમારી સલાહ કઈ રીતની બનશે? ઇન્ફો એજના ચાર્ટમાં એક રિવર્સલના સિગ્નલ મળી રહ્યા છે. સ્ટોકે આજના મૂવ સાથે પોતાના એક કોન્સોલિડેશન જે પેટર્ન હતું, જે એક બેઝ ફોર્મેશન કોન્સોલિડેશન પેટર્ન હતું એનું આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. એક સ્ટ્રોંગ ડિસાઇસિવ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. હાલાકી 1175 થી 1180 આ એક કાફી ક્રુશિયલ ઝોન છે જ્યાં સ્ટોકની 200 ડીએમએ પ્લેસ છે. મારા ખ્યાલથી આ ઝોન જો સરપાસ કરે છે તો આપણને કમ્પ્લીટ રિવર્સલ જોવા મળી શકે એમ છે ટુવર્ડ ધ લેવલ ઓફ 1400. તો ફિલહાલ તો જો કોઈ પોઝિશન હોલ્ડ કરી રહ્યું છે, કોઈની લોંગ પોઝિશન છે તો પોઝિશનને કમ્ફર્ટેબલી હોલ્ડ કરી શકે છે વિથ ધ સ્ટોપ લોસ ઓફ 1000. સેટઅપ પોઝિટિવ સાઇડ છે એટલે એક્સપેક્ટેશન છે કે 200 ડીએમએ રિક્લેમ થશે જે ઝોન છે 1175 થી 1180. તો આપણને પછી એક સારું એવું રિન્યુ ટ્રેન્ડ જોવા મળી શકે એમ છે સ્ટોકમાં. તો ફિલહાલ તો સ્ટોકનો 1175 થી 1180 નો એક રેઝિસ્ટન્સ છે જ્યાં 200 ડીએમએ ઝોન છે અને સપોર્ટની વાત કરીએ તો 1000 નો સપોર્ટ છે. ફ્રેશ લોંગ પોઝિશન પણ બનાવી શકાય છે 1000 ના સ્ટોપ લોસ સાથે અને ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ છે 1400 રૂપિયાનો જે ટાર્ગેટ છે એક મિડ ટુ લોંગ ટર્મનો ટાર્ગેટ છે અને જે નિયર ટર્મ ટાર્ગેટ છે એ 1180 નો.
ઓકે, તો ઇન્ફો એજ પર આપણે વાત કરી, પોઝિશન છે તો હોલ્ડ કરીને ચાલો અને 1000નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે અને મીડ ટુ થોડો લાંબો સમય જો તમારે બનવું હોય તો પણ તમે અહીં આગળથી બની રહી શકો છો કે નવું બાઇંગ કરી શકો છો. 1400ના ટાર્ગેટ મિડ ટર્મમાં તમને જોવા મળી શકે છે. પહેલો ટાર્ગેટ 1175 1180નો બની રહ્યો છે. તો ઇન્ફો એજ પર એક પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે. ત્યારે જ આ સાથે હાલ આપણે લઈશું એક નાનકડો બ્રેક અને બ્રેક બાદ આપણે વત્સલ બુઆ સાથે વધુ સ્ટોક્સની ચર્ચામાં આગળ વધીશું. બ્રેક બાદ આવતીકાલેમાં આપનું ફરી વખત સ્વાગત છે અને આજે આપણી સાથે વત્સલ બુઆ જોડાયેલા છે. વત્સલજી, આપનું પણ ફરી એક વખત સ્વાગત. અને હવે સૌથી પહેલાં આપના પસંદગીના સ્ટોક જાણી લઈએ તો આવતીકાલ માટે કયા સ્ટોક પર બની રહી છે તમારી પસંદગી? તો આવતીકાલ માટે મને બે સ્ટોક સારા લાગી રહ્યા છે. પહેલો છે LICI. તો આપણને આજે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં એક સારું મોમેન્ટમ બિલ્ડઅપ થતા જોયું ઇન્ટ્રાડે બેઝિસ પર. અને તો LICIમાં આપણે જોઈએ તો સ્ટોકમાં આપણને એક ફોલિંગ ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ દેખાઈ રહ્યું છે. ફોલિંગ ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ આપ્યા પછી સ્ટોક સસ્ટેન કરી રહ્યો છે પોતાની 20 DMA અને 200 DMA જે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કી મૂવિંગ એવરેજીસ છે એની ઉપર સસ્ટેન કરી રહ્યો છે. આપણને RSIમાં પણ આજે મોમેન્ટમ પિકઅપ થતું દેખાઈ રહ્યું છે. તો ઓવરઓલ વ્યૂ પણ સ્ટોક માટે બુલિશ બની રહ્યો છે. સ્ટોકને બાય કરી શકાય એમ છે 435 પર. 420 નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 460 નો ટાર્ગેટ રહેશે. 460 નો ટાર્ગેટ રહેશે. બીજો એક સ્ટોક છે જુબિલિયન્ટ ફૂડવર્ક. તો જુબિલિયન્ટ ફૂડવર્કની વાત કરીએ તો આપણને સ્ટોકમાં એક પોતાના સ્વિંગ હાઈ ઉપર એક બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. આજે આપણને એક સ્ટ્રોંગ ક્લોઝિંગ જોવા મળ્યું સ્ટોકમાં. એ સાથે તે સ્ટોકમાં જે એક બુલિશ ડાયવર્જન્સ હતું, પોઝિટિવ ડાયવર્જન્સ હતું, એ પ્લે આઉટ થતું દેખાઈ રહ્યું છે. સ્ટોકે પોતાની 20 DMA આજે રિક્લેમ કરી છે. તો ઓવરઓલ એક્સપેક્ટેશન છે કે સ્ટોકમાં આપણને એક મીન રિવર્ઝન મૂવ જોવા મળી શકે એમ છે ટુવર્ડ ધ લેવલ ઓફ 482. તો 482 ના ટાર્ગેટ સાથે સ્ટોકને બાય કરી શકાય એમ છે. નીચે તમારો એક સ્ટોપ લોસ રહેવો જોઈએ 438 ઉપર. ઓકે, તો આ સલાહ આપને માટે ખાસ જે ટ્રેડિંગ કોલ્સ વત્સલજીના બની રહ્યા છે એના ઉપર આપણે નજર કરી લઈએ. LIC ઉપર ખરીદી કરીને ચાલવાની સલાહ, 420નો સ્ટોપ લોસ અને 460ના ટાર્ગેટ અહીં આગળથી બની શકે છે. અને જુબિલન્ટ ફૂડ ઉપર પણ ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 438નો સ્ટોપ લોસ અને 482ના ટાર્ગેટ અહીં આગળથી બની શકે છે. તો આ ખાસ સલાહ અહીં આગળથી વત્સલજીની બની રહી છે. જુબિલન્ટ ફૂડ અને LIC પર ખરીદારી કરીને ચાલવાની સલાહ. હવે અન્ય જે સ્ટોક આજે ફોકસમાં રહ્યા છે એની વાત કરી લઈએ. ક્વાર્ટરલી અપડેટની અસર જે આપણે ટાઇટન અને કલ્યાણ ગોલ્ડ રિલેટેડ બે સ્ટોકની વાત કરી લઈએ. ટાઇટન 2.5% આસપાસની મજબૂતી સાથે બંધ થયું છે. તો કલ્યાણ જ્વેલર્સની વાત કરીએ તો 6-6.5% દબાણ સાથે અહીં આગળથી બંધ થતો જોવા મળ્યો છે. વત્સલજી, આ બંને સ્ટોક પર હવે આપનો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે? જી, ટાઇટનની વાત કરીએ તો ટાઇટનમાં તો જે એક ચાર્ટ સ્ટ્રક્ચર હતું, એક પોઝિટિવ ચાર્ટ સ્ટ્રક્ચર હતું, જ્યાં આપણને સ્ટોક એક ડિસિપ્લિન અપટ્રેન્ડમાં જોવા મળી રહ્યો હતો, જેમાં આપણને સ્ટોકમાં રાઇઝિંગ ટ્રેન્ડ લાઇન પર સારા એવો સપોર્ટ જોવા મળી રહ્યો હતો. તો એ આજે સ્ટ્રેન્થન થયું છે. સ્ટોકમાં આપણને એક ફ્યુ સેશન્સ નું કોન્સોલિડેશન બ્રેકઆઉટ જોવા મળ્યું છે. હાલાકી 4600 આ એક સ્ટોકમાં એક કાફી ક્રુશિયલ રેઝિસ્ટન્સ હતો, જે સ્વિંગ હાઈ હતો, જ્યાં બે વાર એટેમ્પ્ટ થયા હતા બ્રેકઆઉટના, પણ જે સ્ટોક સક્સેસફુલ નહોતો રહ્યો બ્રેકઆઉટ આપવા માટે. આજે સ્ટોકે ઈ લેવલ પર ક્લોઝિંગ આપેલું છે. તો 4600 ની ઉપર જ્યાં સુધી સ્ટોક સસ્ટેન કરે છે, વ્યૂ પોઈન્ટ બુલિશ છે, કારણ કે સેટઅપ પોઝિટિવ સાઇડનું છે. અને જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ છે 4800 ના. નીચે સ્ટોકમાં એક સારો એવો સપોર્ટ બની રહ્યો છે 4450 નું. ઓવરઓલ વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. જે પોઝિશન હોલ્ડ કરે છે કમ્ફર્ટેબલી પોઝિશન હોલ્ડ કરી શકે એમ છે. with the stop loss of 4450 on downside. ફ્રેશ લોંગ પોઝિશન પણ આ પોઈન્ટ પર બનાવી શકાય એમ છે સેમ સ્ટોપ લોસ સાથે. અને ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 4800 ના ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકીએ એમ છે. વાત કરીએ કલ્યાણ જ્વેલર્સની, તો કલ્યાણ જ્વેલર્સમાં આજે આપણને કોન્સોલિડેશન બ્રેકડાઉન જોવા મળ્યું છે. સ્ટોક એ બધું ક્રુશિયલ મૂવિંગ એવરેજની નીચે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. અને RSIમાં પણ એક બ્રેકડાઉન, RSIના ફ્રન્ટ પર આપણને એક બ્રેકડાઉન જોવા મળ્યું છે. પણ સ્ટોક પોતાને ક્રુશિયલ સપોર્ટ પાસે છે, જે છે 340 થી 345 નો ઝોન. તો જો કોઈની પોઝિશન છે તો આ એક 340 થી નો એક સ્ટોપ લોસ રાખીને સ્ટોકને હોલ્ડ કરી શકાય એમ છે. પણ ઉપર જો એક ઉછાળો મળે ટુવર્ડ ધ લેવલ ઓફ 365, તો ત્યાં એકવાર પોઝિશન બુક કરી શકાય એમ છે. અને તો 340 ના એક સ્ટોપ લોસ સાથે પોઝિશન હોલ્ડ કરો. અને ઉપર જો ઉછાળો મળે તો ત્યાં પોઝિશન એક્સિટ કરો. એ જ વ્યૂ રહેશે. કલ્યાણ જ્વેલર્સ માટે એક નેગેટિવ વ્યૂ પોઈન્ટ બની રહ્યો છે.
ઓકે, તો અહીંયા આગળથી ટાઇટન માટે હોલ્ડ કે બાય તમે કરીને ચાલી શકો છો. પોઝિશન છે તો હોલ્ડ કરો. 4450ના સ્ટોપ લોસ અને 4800ના ટાર્ગેટને માટે અહીંયા આગળથી બાય કે હોલ્ડ કરીને ચાલી શકો છો. એટલે પોઝિટિવ વ્યૂ છે. અને જો કલ્યાણ જ્વેલર્સની વાત કરીએ તો હોલ્ડ કરી શકો. 340નો સ્ટોપ લોસ, પણ 365ની આસપાસના સ્તર મળે છે તો ત્યાંથી એક્ઝિટ કરવાનું રહેશે. તો આ સલાહ અહીંયા આગળથી બની રહી છે. એટલે થોડો નેગેટિવ વ્યૂ અહીંયા આગળથી કલ્યાણ જ્વેલર્સ ઉપર. ઝડપથી એક આઈટી ઉપર વત્સલજી આપનો વ્યૂ લઈ લઉં, કારણ કે આજે સારી મજબૂતી જોવા મળી છે. એ એચસેલ ટેક મહિન્દ્રા ઇન્ફોસિસ જેવા નિફ્ટી 50ના કાઉન્ટર હોય કે પરસિસ્ટન્ટ જેવા મિડ કેપના કાઉન્ટર હોય, સારી મજબૂતી. તો આઈટી માટે આપની કઈ રીતની સલાહ? આઈટી ની વાત કરીએ તો મને લાગે છે કે આઈટીમાં આપણને એક શોર્ટ ટર્મ બોટમ ફોર્મેશનની પેટર્ન બની રહી છે. તો શોર્ટ ટર્મ એક બોટમ દેખાઈ રહ્યું છે આઈટીમાં. તો ફોર વેરી શોર્ટ ટર્મ મને લાગે છે કે આઈટીમાં એક મેઇન રિવર્ઝન મૂવ આવી શકે એમ છે ટુવર્ડ ઇટ્સ 100 DMA, જે કે ફિલહાલ પ્લેસ છે 29,700 ના લેવલ ઉપર. ઓવરઓલ ફોર શોર્ટ ટર્મ આઈટી ઉપર જે વ્યૂ પોઈન્ટ છે એ બુલિશ બની રહ્યો છે. અમુક સ્ટોક લાર્જ કેપ આઈટી સ્ટોક સારા લાગે છે, જેમ કે ટેક મહિન્દ્રા છે, ઇન્ફોસિસ છે અને TCS છે. તો આ 3 સ્ટોક છે જે સૌથી વધારે જેમાં આપણને ડાઉનસાઇડ જોવા મળી છે. તો એ સ્ટોકમાં પણ આપણને એક મીન રિવર્ઝન જોવા મળી શકે એમ છે. ઓકે, તો ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, TCS આ સ્ટોકને તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. અહીંયા એક રિવર્સલ તમને જોવા મળી શકે છે. અને ત્યારે જ વત્સલજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે આપણે જેટલા સ્ટોક અંગે ચર્ચા કરી એ મારા પર્સનલ પોર્ટફોલિયોમાં નથી, પણ ક્લાયન્ટના કે કંપનીના પોર્ટફોલિયોમાં હોઈ શકે. જી વત્સલજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.